દેશનું બજેટ શું હોઈ શકે છે, શું રજૂ કરવામાં આવ્યું છે એની વાત કરીશું। નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું છે। તમારા ઘરને શું અસર થશે એની વાત કરીએ તો આ વર્ષનું બજેટ યુવા શક્તિથી પ્રેરિત છે। 6 મોટા ક્ષેત્રો પર ખાસ સરકારનો ફોકસ રહેશે। 6 મોટા ક્ષેત્રો પર ફોકસ કયા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, શહેરી વિકાસ પર ફોકસ, લોથલ, ધોળાવીરા સહિત 15 વિરાસતોનો વિકાસ કરાશે। જામનગરની અંદર આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે। આ ઉપરાંત કેન્સરની દવા, ડાયાબિટીસની દવા સસ્તી થશે। સીએનજી બાયોગેસ હજુ સસ્તું થશે। સોલાર સંબંધિત વસ્તુઓ અને બેટરી સસ્તી થશે। બીડી અને વિદેશી યાત્રા સસ્તી થશે। કાપડ અને પગરખા સસ્તા થશે। અપૂર્વભાઈ શાહ જોડાય છે, તેની સાથે વાત કરીશું। અપૂર્વભાઈ, આજનું બજેટ કઈ રીતે? આજનું બજેટ એક તો પહેલાં જે નવો ટેક્સ રિઝીમ જે મજબૂતીથી એમને કીધું કે નવો લાવીશુંને અમલમાં મૂક્યો, તો કોઈ પણ નવી વસ્તુ કરવી હોય તો એ કરવી જોઈએ અને એને ટાઈમ બાઉન્ડમાં કરવી જોઈએ। આપણું ટુરિઝમ માટે એમને મૂક્યું છે। ગુજરાતમાં જેમ લોથલ છે તો એનો ફાયદો થશે। જો સ્ટેટની વાત કરું તો ફિશરીઝ ઉપર કોન્સન્ટ્રેટ કર્યું છે, એ બહુ સારી વસ્તુ છે। સ્મોલ મીડિયમ માઇક્રો ઉપર એમને કોન્સન્ટ્રેટ કર્યું છે કે 10,000 કરોડનું એમાં એલોકેશન કર્યું છે। ઇમ્પોર્ટમાં સીમલેસ કરવાનું અને ઇઝ ઓફ ડુઈંગ કે સિંગલ ક્લિયરન્સ થાય, સિંગલ વિન્ડો, બહુ મોટી વાત ટ્રેડ માટે। કદાચ વ્યાજ 0.5% પ્લસ માઇનસ ઇઝ થશે તો તમે વધી શકશો। એ ઉપરાંત એમને જામનગરમાં આયુર્વેદિક માટેનું એલોકેશન, એટલે આપણે ગુજરાત અને દેશ બેનું વિચારીએ તો જેમ અને ટ્રેડ પોર્ટલને લિંકિંગ કરીને ફિનાન્સનું માઇક્રો સ્મોલને બેનિફિટ મળે। આ ઉપરાંત અમુક વસ્તુની ઇમ્પોર્ટમાં ડ્યુટી કાઢી છે જે એમને દર્શાવ્યું। અને જે ફોરેન આજે કોમન માણસ બહારગામ જાય છે, જવાનું છે, જવું જ જોઈએ। જેમ વિશ્વના લોકો ફરે છે કેમ હિન્દુસ્તાનનો માણસ આપણે, એમાં ટેક્સેશન ઘટાડ્યું 20%થી એમને 5% અને 2% એવી રીતે કર્યું છે। મેટની લોંગ ટર્મ ઇફેક્ટ જુદી આપેલી છે। ઓવરઓલ નવા ક્લસ્ટર ડેવલપ કરશે। મેગા ટેક્સટાઇલ પાર્ક, ટેક્સટાઇલમાં ગુજરાત ઘણું સ્ટ્રોંગ છે તો ફાઇબર માટે ડેવલપમેન્ટનું એમને કીધું, તે પ્લસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એ બહુ મોટી વાત છે। અને એ ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયા લેડ કીધું, એટલે કે પહેલાં ખાલી સરકારી થતી હતી, હવે સરકારી જોડે પ્રાઇવેટ લોકો બી કરશે। અને જો R&D આના માટે જે એલોકેશન પૈસાનું આપશે તો ફ્યુચર એ જ છે। જેમ આપણે 2012ની ટેક્સટાઇલ પોલિસી હતી ગુજરાત સરકારી, આજે બેનિફિટ દેખાય છે। 13 વર્ષે જેમ છોકરું જન્મે ત્યારે દોડતું નથી થતું, પણ 10 વર્ષે કોઈને કોઈ પ્રવૃત્તિ કરી હોય તો એની હેલ્થ, એનું માઇન્ડ, એ રીતે લોંગ ટર્મ વિઝનનું બજેટ છે। ઇન્ફ્રા ઉપર ફોકસ બજેટ છે। લોકલ દેશના સ્થાનિક લોકોને મજબૂત થાય તેના માટેનું બજેટ છે અને લોંગ ટર્મ વ્યૂઝવાળું બજેટ દેખાઈ રહ્યું છે।